નમસ્કાર, સૌરાષ્ટ્રથી સુરતમાં સમાચારની અંદર હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। વાત કરીએ વડોદરાની। વડોદરા મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 2023-24 શાળા રમતોત્સવનું આયોજન કરાયું હતું। આ શાળા રમતોત્સવની અંદર માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 3 દિવસ આ કાર્યક્રમ ચાલશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત શાળા રમતોત્સવમાં 3000 જેટલા વિદ્યાર્થીઓ અને 150 જેટલા શિક્ષકો પણ ભાગ લેશે। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે મોરબીથી। મોરબીના પીપળી જેતપુર રોડ પર જે રીતે જીએસટીના દરોડા પડ્યા છે તેને લઈને કવાયત શરૂ કરાઈ છે। જીએસટી દ્વારા મોટી કાર્યવાહી। સિરામિકના 4 કારખાના પર જીએસટી વિભાગ દ્વારા દરોડાની કવાયત શરૂ કરાઈ છે। રંગપર નજીક આવેલા એવેન્જર કંપનીમાં દરોડાનો મામલો। આલ્ફાન્સો, એડોન અને એક્સા સિરામિકમાં પણ તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે। દરોડા દરમિયાન અનેક વાંધાજનક સાહિત્ય જપ્ત કરવામાં આવ્યા છે। દરોડા દરમિયાન જે રીતે અત્યારે હાલમાં કવાયત શરૂ કરાઈ છે તેમાં ડિજિટલ સાહિત્ય તેમજ દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા છે। સિરામિકના 4 કારખાના પર જીએસટી વિભાગના દરોડા, જેની અંદર જીએસટી ચોરીનો મામલો અને અનેક વાંધાજનક સાહિત્ય મળી આવે તેવી શક્યતાઓ હાલ પ્રબળ બની છે। આલ્ફાન્સો, એડોન અને એક્સા સિરામિકમાં તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે। દરોડા દરમિયાન અનેક વાંધાજનક સાહિત્ય પકડાયું છે। સાથે જ મોરબીના પીપળી જેતપર રોડ પર જીએસટીના દરોડા જોવા મળી રહ્યા છે। રંગપર નજીક આવેલા એવેન્ચર કંપનીમાં દરોડાનો કરવામાં આવી રહ્યા છે, ત્યારે કુલ 4 કંપનીઓ પર જીએસટી દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં જે રીતે પડઘરી ગામે વિજ્ઞાન જાથા દ્વારા જે રીતે સપાટો બોલાવવામાં આવ્યો છે। રાજકોટમાં પડઘરી ગામ કે જ્યાં ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધાને લઈને વધુ એક ધતિંગનો જાથા દ્વારા પર્દાફાશ કરાયો છે। માનતાના નામે ચડાવતા હતા પશુઓની બલિ, જેને અટકાવાઈ છે। બકરાની બલિ ચડાવવા કચ્છથી આવ્યો હતો પરિવાર। સુરાપુરા દાદાના નામે ચડાવાતી હતી પશુની બલિ। તો જાથાએ પોલીસને સાથે રાખી પાડ્યો પડઘરી ગામે દરોડો, જેમાં મકાનમાંથી પશુ માંસના ટુકડા પણ મળી આવ્યા છે। દાદા સપનામાં આવી વિધિનું કહ્યું હોવાનું પરિવારે કહ્યું હતું, જેમાં પશુ બલિ મામલે સોલંકી પરિવારની કરાઈ અટકાયત। અંધશ્રદ્ધાના વધુ એક ધતિંગનો જાથા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। જે રીતે અંધશ્રદ્ધાને લઈને પશુ બલિ ચડાવવામાં આવી, પરંતુ વિજ્ઞાન જાથા દ્વારા રાજકોટના પડઘરી ગામે સપાટો બોલાવવામાં આવ્યો અને પોલીસને સાથે રાખી અને સમગ્ર હકીકતનો પર્દાફાશ કરાયો છે। અંધશ્રદ્ધાના ધતિંગો વિજ્ઞાન જાથા દ્વારા બહાર પાડવામાં આવ્યા છે। બકરાની બલિ ચડાવવા કચ્છથી પરિવાર આવ્યો હતો અને જ્યારે વિજ્ઞાન જાથાના લોકો ત્યાં પહોંચ્યા ત્યારે રૂમમાંથી બલિના માંસના ટુકડા પણ મળી આવ્યા હતા। સુરાપુરા દાદાના નામે ચડાવાતી હતી પશુની બલિ। જે રીતે દાદા સપનામાં આવ્યા અને વિધિનું કહ્યું હોવાનું પરિવારનું રટણ હતું, તેને લઈને અત્યારે હાલમાં સમગ્ર મામલે પોલીસે અટકાયત કરવામાં આવી છે। જિલ્લાના પડધરી ગામની અંદર વિવેકાનંદ વિસ્તારની અંદર માનતાના નામે 2 પશુની પશુ બલિ ચડાવી દીધી છે। જીવ સામે જીવ દેવાની પ્રથાને કારણે આ પરિવારે માનતા રાખી છે, જેમાં ભાઈલાલભાઈ સોલંકી નામના જે ભુવા છે તે 30 વર્ષની અંદર બીજા પાસે માનતા કરાવતા હતા અને ખાસ કરીને પશુ બલિનો આગ્રહ કરતા હતા। અત્યાર સુધીમાં માહિતીના આધારે 700 થી વધુ પશુ બલિ આ ભુવાએ કરી છે। બીજા એમના ભાઈ બીજા 3 જણાને અત્યારે અટકાયત કરી છે પોલીસે અને એફઆઈઆર ની કાર્યવાહી ચાલુ છે।
અને કોઈ પણ માનતા નામે પશુ બલિ કે પક્ષીની હત્યા કરવી તે કાનૂની અપરાધ છે અને કાનૂની ગુનો બને છે. અત્યારે વિજ્ઞાન જાતા ફરિયાદી બની અને એ ફરિયાદની કાર્યવાહી ચાલુ કરી છે. હાલો કહું, મારું નામ લક્ષ્મીબેન છે. બેન શું કહેશો આજે? હાલો કહું, મારું નામ લક્ષ્મીબેન છે. બેન શું કહેશો આજે અત્યારે પોલીસ આવી હતી અને જે કહેવામાં આવ્યું બલી ચડાવવામાં આવી હતી અટકાઈ? ના ના સાહેબ, બીજી તો બલી નથી ચડાવતા, પણ અમે રાખા બાપાની માનતા કરી છે. એક જીનકું હતું એ ના નહીં કઈ, પણ અમે આ રાખા બાપા રહ્યા ને એની માનતા કરી. એની માનતા કરી અમને દુખાવણું ઘરમાં થયું હતું, તો ઈ અમને વાંઠે ભુજવાણી આવ્યા. ભુજવાણી આવ્યા ને એમ કહી ગયા આવીને કે મારી માનતા છે તમે દઈ જાઓ, તમારા ઘરમાં સુખ શાંતિ હવે હંધે કરી દઉં કે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યો છે ભાવનગરથી. ભાવનગરમાં બાઇક ચોરી કરતી ગેંગ ઝડપી લેવામાં આવી છે. મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ કે જેમાં ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી જે બાઇક ચોર કરતી ગેંગનો જે તરખાટ હતો તેને ઉમરાળાથી પોલીસે પકડી પાડી છે અને 4 ઈસમોની બાઇક સાથે અટકાયત કરવામાં આવી છે. પોલીસે અંદાજે 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 5.5 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ, જેમાં કુલ 31 બાઇક કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ચોરીના 31 બાઇક કબજે કરી અલગ અલગ ગુનાના આરોપીઓ ભેગા થયા હતા જેલમાં તેની હકીકત સામે લાવી છે. જેલમાં બેસી અને આ સમગ્ર બાઇક ચોરોએ ષડયંત્ર બનાવ્યું હતું અને ત્યારબાદ તેઓ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની અંદર બાઇક ચોરીનો તરખાટ મચાવતા હતા. પોલીસે 4 ઈસમોની બાઇક સાથે અટકાયત કરી છે અને 5,55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચેકિંગમાં હતા. આ દરમિયાન ઉમરાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભારતસિંહને એક ચોક્કસ બાતમી મળેલ કે સંજય નામનો એક ઈસમ એક બાઇક લઈ અહીંયાથી પસાર થનાર છે અને એ બાઇક એનું પોતાનું હોવાની શક્યતાઓ નહિવત છે. આ માહિતીના આધારે વાહન ચેકિંગમાં રહેલા પીએસઆઈ બલગરિયા અને એમની ટીમ એલર્ટ થઈ જતા આ વર્ણનવાળો આરોપી ત્યાંથી પસાર થતા એને રોકવામાં આવેલો. સંજયની પૂછપરછ કરતા આ બાઇક એનું પોતાના હોવાના કોઈ આધાર પુરાવા રજૂ કરી શકેલ નહીં. એની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ બાઇક એને ચોરી કરેલું હોવાનું એને શરૂઆતના તબક્કે કબૂલ કરેલું. આની સિવાયના અન્ય 9 બાઇક પણ એને ચોરી કરી અને નજીકના ગામના એક બાવળની જાડીમાં સંતાડી રાખેલું હોવાનું એને કબૂલાત આપેલી. વાતની ગંભીરતા લઈ ઉમરાળા પીએસઆઈ બલગરિયાએ પાલીતાણા ડિવિઝનના ડીવાયએસપી મિહિર બારૈયા, સર્કલ ઇન્સ્પેક્ટર ભાજકરને વાત કરતા તેઓના માર્ગદર્શન અને મદદ માટે પ્રોબેશનર ડીવાયએસપી વિરલ ચંદનને સાથે રાખી અલગ અલગ 3 ટીમ બનાવવામાં આવેલી હતી. રાજકોટ શહેર પોલીસ દ્વારા જૂની પતંગ બજાર અને સદર બજારમાં ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું છે. રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર રહેતા ભરત વાજા નામના વ્યક્તિના ગળામાં ચાઇનીઝ દોરી લાગતા તેના કારણે તેમના ગળાના ભાગે 12 જેટલા ટાંકા આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં રાજકોટ પોલીસના એસીપી ભાર્ગવ પંડ્યા સદર બજાર ખાતે અધિકારીઓ દ્વારા પતંગ અને ફિરકીના દુકાનદારોને ઓચિંતી ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ચેકિંગની કાર્યવાહી દરમિયાન કોઈપણ જાતના પ્રતિબંધિત દોરી કે તુક્કલ મળ્યા નથી. ચાઇનીઝ દોરા અને તુક્કલના ખરીદ વેચાણ પર રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં આવનારા ઉત્તરાયણના પર્વ અનુસંધાને કોઈપણ વિક્રેતા દ્વારા પતંગ અને માંજાના વિક્રેતા દ્વારા કોઈ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ સુગરનું વેચાણ ન થાય તે અનુસંધાને ખાસ કરીને સદર માર્કેટ છે, આવી માર્કેટ જે છે સિઝનલ માર્કેટનું હબ છે, ત્યાં આગળ આ અગાઉ અમે જે વેપારીઓ જે છે, આવા વિક્રેતાઓ જે છે એમની એક મિટિંગ લીધી હતી. એ મિટિંગમાં એ લોકોને અમે સમજ કરેલ હતી કે ભાઈ કોઈપણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અથવા તો તુકલ જે છે એનું રાખવું કે એનું વેચાણ કરવું એ ગેરકાયદેસરનું સદનું છે અને એવું કોઈ કરતા મળી આવશે. રાજકોટ મહાનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ યોજાશે. 7 જાન્યુઆરીએ કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના રેસ કોર્સ ગ્રાઉન્ડ ખાતે સંઘના સ્વયંસેવકોનું એકત્રીકરણ થશે. સંઘના સહકાર્યવાહ ડોક્ટર મનોહર વૈદ્યની હાજરીમાં કાર્ય વિસ્તાર કુંભનું આયોજન કરવામાં આવ્યું છે.
10 વર્ષથી મોટા બાળકોને પણ વિસ્તાર કુંભમાં પ્રવેશ આપવામાં આવશે. સંઘની સ્થાપનાને 2025માં 100 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સંઘ દ્વારા સવારે 9 થી સાંજે 5 કલાક સુધી કાર્યક્રમ યોજાશે. 7 જાન્યુઆરીએ રાજકોટ મહાનગરનો કાર્યક્રમ છે. કાર્યક્રમનું નામ છે કાર્ય વિસ્તાર કુંભ. આ કાર્યક્રમ આખા દિવસનો છે. એમાં આખા રાજકોટના બધા સ્વયંસેવકો એકત્રિત થવાના છે. જૂના સ્વયંસેવકો સાથે જે નવા સ્વયંસેવકો જોડાશે એ પણ એમાં ઉપસ્થિત રહેશે. સવારથી સાંજ સુધીનો કાર્યક્રમ છે. એમાં અલગ અલગ પ્રકારના બૌદ્ધિક સ્તર હશે, બૌદ્ધિક કાર્યક્રમો હશે. એમાં મુખ્ય કાર્યક્રમ જે છે એ ડોક્ટર મનમોહનજી વેદ RSSના સહસ્વર કાર્યવાહ જેમનું દાયિત્વ છે એ ઉપસ્થિત રહેવાના છે. એમનું માર્ગદર્શન મળવાનું છે. અને એનો કાર્યક્રમ પૂરો થયા પછી સાંજે પથે સંચલન, સાદી ભાષામાં કહે તો પરેડ એ નીકળવાની છે. આ રિંગ રોડ ફરતે આખી પરેડ નીકળશે. વાત સુરતની. સુરતમાં ફેસબુક લાઈવ કરી વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. કોસંબાના વેપારીએ ધમકીથી કંટાળી પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. તેણે 2 પાનાની સુસાઇડ નોટમાં નામો પણ લખ્યા છે. ત્યારે વેપારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 5 વર્ષમાં 60 લાખનું દેવું થઈ ગયું છે અને વેપારીએ 60 લાખ પૈકી 50 લાખ ચૂકવી પણ દીધા છે. રાજકોટમાં દીપડાની દહેશત યથાવત જોવા મળી રહી છે, જેમાં શહેરના કાલાવાડ રોડ પર દીપડો દેખાયો હતો. 22 ડિસેમ્બરે મોડી રાત્રે RPG હોટેલ પાસે દીપડો દેખાયો. ત્યારે CCTV ફૂટેજમાં દીપડાના હોવાના પુરાવા મળી આવ્યા. અહીં આસપાસ 60 થી 70 સોસાયટીઓ આવેલી છે. ત્યારે દીપડા દેખાવાની દહેશતના કારણે લોકો ભયભીત થઈ ગયા છે. બાળકો સાંજના સમયે બહાર નીકળવાનું પણ હવે ટાળી રહ્યા છે. રાજકોટના કાલાવ રોડ ઉપર આવેલ જે RPG હોટલ છે ત્યાં દીપડો દેખાવ હોવાની જે વાત છે તે સામે આવી છે. ખાસ તો વિડીયોના આધારે આ જે પુષ્ટિ થઈ છે. આપણી સાથે સ્થાનિક લોકો છે, એમની સાથે વાત કરશું. શું નામ છે આપનું? રાજુભાઈ પ્રસાદિયા. રાજુભાઈ, એક વિડીયો જે વાયરલ થયો છે તે કઈ તારીખનો છે? જે વિડીયો વાયરલ થયો છે એ 22 તારીખ આસપાસનો રાતના 2 થી 3 વાગ્યાનો વાયરલ થયેલો. અને ખાસ તો અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે? આસપાસ કેટલી સોસાયટીઓ આવેલી છે? વિડીયો વાયરલ થયા પહેલા પણ ચર્ચામાં તો અલગ અલગ જગ્યાએથી મેસેજ મળે છે. એટલે અત્યારે તો અમારે સોસાયટીની અંદર તો પૂરેપૂરો ભયનો માહોલ છે. અને કઈ પ્રકારની અત્યારે ચર્ચા થઈ રહી છે? અને ખાસ તો જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નિષ્ફળતા પણ સાબિત થઈ રહી છે, કારણ કે લાંબા સમયથી ક્યાંક વિડીયો વાયરલ થયા છે. ખાસ લોકો પણ ચર્ચા કરી રહ્યા છે કે ફોરેસ્ટની કામગીરી શું? ફોરેસ્ટ વિભાગની તો નિષ્ફળતા 100% સાબિત થયેલી છે. અને હમણાં જ 2 દિવસ પહેલા ટીવીના માધ્યમથી આપેલ હતું કે દીપડો એના યથાસ્થાને જતો રહ્યો. દીપડો એના યથાસ્થાને જતો હોય એ લોકેશન એ કેવી રીતે જજમેન્ટ આવે એનું, કઈ જગ્યાએ જાય, એનું યથાસ્થાન કયું? બાળકોમાં અને કઈ પ્રકારનો માહોલ છે ભયનો? બાળકોની ને નહીં, મોટાની, વડીલની વાત કરો ને તો વડીલો પણ હવે તો આ મેસેજ આવ્યા પછી, આ વિડીયો વાયરલ થઈ ગયા પછી રોડ પર આવાજમાં ડરમાં છે, એકદમ ડરે છે. આપ શું કહેશો? શું નામ? ધર્મેશ વાઘેલા. મતલબ જ્યારે વિડીયો વાયરલ થયો છે તે પછી બહુ ભયનો માહોલ છે. પબ્લિક રોડ ઉપર આવવા માટે બીકા છે ને બાળકો તો ખાસ કરીને રોડ ઉપર આવતા જ નથી, ઘરની બહાર નથી નીકળતા, એવો ભયનો માહોલ છે. કેમ કે અહીંયા આજુબાજુમાં બહુ હલચલ રહી છે. કેમ કે આજુબાજુમાં 4-5 મોટી મોટી સોસાયટી આવેલી છે. રાજકોટનો બહુ નામાંકિત રોડ છે કાલાવા રોડ. બાજુમાં મેકડોનલ્ડ્સ છે, કેફી બાર છે, RPG હોટલ છે. કેમ કે રાતે પબ્લિકની અવરજવર બહુ ખાસ હોય છે આ રોડ ઉપર. અને શું કહેશો આપ? તંત્ર, ફોરેસ્ટ તંત્રને ખાસ વિનંતી છે કે અત્યારે વેકેશનનો ગાળો હતો, 31 ડિસેમ્બર હતું, નાના નાના બાળકો મેકડોનાલ્ડમાં આવે. જે વિડીયો છે એ 10 ફૂટના અંતરેનો જ છે મેકડોનાલ્ડનો. જે નાના બાળકો ત્યાં આવે છે, સ્કૂલ વાળા બાળકો આવે છે, રાત સુધી આવે છે. એટલે કહી શકાય કે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વાત કરીએ તો કાલાવ રોડ ઉપર અનેક કાફે આવેલા છે અને કાફેમાં નાના બાળકો આવતા હોય છે. આને જ લઈને ક્યાંક સ્થાનિકો ભયભીત છે. વાત કરીએ તો જે સોસાયટીઓ છે તો સોસાયટીની બહાર બાળકો અત્યારે રમવા નથી જઈ શકતા. જે સિનિયર સિટીઝન ગાર્ડનમાં વોક માટે જતા હોય છે તે પણ ક્યાંક સિનિયર સિટીઝનો અત્યારે વિસ્તારમાં નથી જઈ રહ્યા. એટલે કે ચોક્કસથી જે સ્થાનિકો છે તે ક્યાંક જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નિષ્ફળતા કહી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લોકેશન નથી મળી રહ્યા એ પણ એક વાત ખરી છે. અને આ સાથે રાજકોટના આસપાસ વિસ્તાર એટલે કે ગ્રામ્ય વિસ્તાર વાઘુદોડ હોય કે મુંચકા હોય કે પછી રામનગર હોય, આ તમામ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ દીપડો દેખાયો હોવાની ચર્ચા હતી. અને આ ચર્ચાને આ વિડીયોએ પુષ્ટિ કરી છે. અને આ જે વિડીયો છે તે 22 તારીખના રોજનો છે. અને આ વિડીયોના આધારે હવે ક્યાંક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ગુજરાતમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આવી જ ઘટના રાજકોટમાં બની છે. રાજકોટમાં ફરી એકવાર ધોળા દિવસે ચોરીનો વિડીયો સામે આવ્યો છે. માવડીના બાપા સીતારામ ચોક પાસે ધનલક્ષ્મી સોસાયટીમાં આરવી સ્કૂલના ધોળા દિવસે સાયકલ ચોરીની ઘટના બની છે. ચોર સાયકલ લઈને ભાગી રહ્યો હતો, તેનો વિડીયો સામે આવ્યો છે. અને સામે જ આવા નબીરાઓ સામે ક્યારે પગલાં લેવામાં આવશે તેને લઈને સમગ્ર લોકોમાં ચર્ચાનો માહોલ શરૂ થયો છે. જૂનાગઢ જિલ્લા જેલમાં આજીવન સજા ભોગવનારા માંગરોળની મહિલા કેદીને જેલની સજામાંથી મુક્તિ મળી છે. હત્યા સહિતના ગુનામાં 17 વર્ષથી સજા ભોગવી રહેલા મહિલાને સરકારે જેલ મુક્તિ કરી છે. હત્યા સહિતના ગુનામાં સજા ભોગવનાર હાજરાબેન વરામને સરકારે સજામાંથી મુક્તિ આપી છે. જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં એબી કમિટીની એક મીટિંગ મળી હતી, જેમાં જૂનાગઢ જેલમાં સજા ભોગવનારા કુલ 19 પાક્કા કેદીઓની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાંથી મહિલા કેદી હાજરાબેન વરામને તેમની સારી ચાલચલગતના કારણે જેલ મુક્ત કરાયા છે. હાજરાબેન આઈપીસી કલમ 302 અને 498ના ગુનામાં જૂનાગઢ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. અત્રેની જેલ ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી જૂનાગઢની અધ્યક્ષતામાં એબી કમિટીની મીટિંગ મળેલી. એબી કમિટીની મીટિંગમાં કુલ 19 પાકા કેદીઓની સમીક્ષા કરવામાં આવેલી. એ 19 કેદીઓ પૈકીમાં હાજરાબેન આદમભાઈ વરામની આજે અમારા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી ડોક્ટર કલ્યાણ રાવ સાહેબની ખૂબ જ મહેનતને કારણે રાજ્ય સરકાર શ્રીએ 17 વર્ષ ને 12 દિવસના લાંબા જેલવાસ દરમિયાન રાજ્ય સરકાર શ્રીએ તેઓને સારી સલગતના કારણે જેલ મુક્ત કરેલ છે. 17 વર્ષ જેલમાં કાઢ્યા, પરિવાર સાથે જઈ રજા મળે તઈને અમારે બહુ સારું છે. જેલમાં બહુ સારું હતું. તમે જેલ મુક્ત થયા છે બેન, તો કેવું મુક્ત થયા તો મેં હવે ઘરે જવાની ઓલું થાય, કઈ ન થાય તો દીકરા દીકરીઓના સાથે રહેવાનું, કોઈ લડાઈ ઝઘડો કરવાનો નહીં. અમે સારી પ્રેરણા આપશું. કોઈ ગુના અમે કીધા નથી, પણ હવે કરશું નહીં એવા ગુના. સુરતના પંડેસરા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રકનો ટાયર 4 વર્ષના બાળક પર ફરી વળતા તેનો હાથ કપાઈ ગયો હતો. બાળક રમતા રમતા રોડ પર આવી ગયું હતું અને તે દરમિયાન ટ્રક ચાલકે બાળકને અડફેટે લીધું, ત્યારે બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું છે. જ્યારે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં આવેલા સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બારી તોડી તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રિના સમયમાં 6 જેટલા તસ્કરોએ વિદ્યાર્થીઓની જમા કરાવેલી ફીની રકમ ચોરી કરી ફરાર થઈ ગયા છે. જ્યારે આ ચોરીની ઘટના સમગ્ર સ્કૂલના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે પોલીસે સીસીટીવીના આધારે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં રખડતા ઢોરો સાથે રખડતા શ્વાનો પણ આતંક યથાવત જોવા મળી રહ્યો છે. દ્વારકાના જામ ખંભાળિયામાં મહિલા પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. રખડતા શ્વાને જયશ્રીબેન નામની મહિલાને પગમાં ભાગે બચકા ભરી ઈજાઓ પહોંચાડી હતી, ત્યારે મહિલાને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને મને કૂતરું પડ્યું છે અને સરકારી હોસ્પિટલે આવી છું અને અમારા અહીંયા આડોશી પાડોશી મને લઈ આવ્યા છે અને ત્યાં ટાંકા આવ્યા છે. તો તમે સરકાર બંદોબસ્ત કરો, અવારનવાર બધાને કૂતરા ઈ કરડે છે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં જૈનાબાદ ગામ પાસે આવેલ માલધારી સમાજના વાડામાં રાખેલા કબળમાં આગ લાગી છે. કબળમાં આગ લાગવાના કારણે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આસપાસના વાડાઓમાં પણ આગો ફેલાવા લાગી હતી અને મોટા પ્રમાણમાં કડપ ભરેલ વાડાઓમાં પશુનો આહાર ભળી ઉઠ્યો હતો. આગ પર કાબુ મેળવવા પાટલી તથા ધાંગધ્રા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કલાકોની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. ત્યારે આગમાં અંદાજે 10 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન સામે આવ્યું છે. ત્યારે આગ કોઈએ જાણી જોઈને લગાવી હોય કે કેમ તે બાબતે આક્ષેપ થઈ રહ્યા છે.
જસદણના વિછિયા પંથકમાં એક ખેતરમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. રાજકોટ રૂરલ એસઓજી પોલીસે સ્થાનિક લોકોની બાતમીના આધારે વિછિયા તાલુકાના નાના માત્રા ગામે દરોડા પાડ્યા છે, જેમાં મોટા પ્રમાણમાં નાના માત્રા ગામની વાડીમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસે વાડીમાંથી 127 કિલો ગાંજા સહિત ₹12,70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.